વિજયકુમાર રમણલાલ વસાવા પીજીવીસીએલમાં સર્વિસ કરું છું। હાલમાં પ્રાંચી ગામના અંદર ક્ષત્રિય કારડિયા સમાજની વાડીમાં ભાગવત સપ્તાહનું આયોજન શ્રી માધવ મહિલા સત્સંગ મંડળ તથા પ્રાંચી ઘંટિયા સમસ્ત ગ્રામજનોના દ્વારા આયોજન કરવામાં આવેલ છે। જે આયોજનની ભવ્ય રીતે અતિ ભવ્યતાથી ઉજવવામાં આવે છે અને એમાં શાસ્ત્રીજી છે યોગેશભાઈ ગિરનારી એ એવું બહુ સરસ એવું રસપાન કરાવી રહ્યા છે ને કે તમે એકવાર આવી જાઓ ને એટલે ઉઠવાનું મન ન થાય એવું જોરદાર રસપાન કરાવી રહ્યા છે। જે યોગેશભાઈ શાસ્ત્રીના સંગીતમય અને સંગીતમય રીતે પોતાની રીતે એવી શૈલીથી જે દૃષ્ટાંત જે ભાગવતનું રસપાન કરાવી રહ્યા છે ને એકદમ અનેરો આનંદ છે। સવારમાં શ્રી રામ જન્મ મહોત્સવ હતો, બપોર પછી અત્યારે સાંજે સંધ્યા ટાઈમે કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવવામાં આવેલો, જેમાં અનેરો અને ઘણી પબ્લિક આવી છે અને ઘણા બધાએ આનંદ લીધો છે। આ નજીકના તમામ ગામના લોકો આવી રહ્યા છે આ સપ્તાહના માટે સાંભળવા માટે અને બહુ ખરેખર અનેરો આનંદ છે। આ સપ્તાહ છે આજે આખી ગામ ધાર્મિકમય ગામ બની ગયું છે, જેનો ખૂબ આનંદ લે છે અને લોકોને પણ અનુરોધ છે કે તેઓ આ ધાર્મિક સપ્તાહનો લાભ લે, જરૂર ખૂબ લાભ લે। આ ભાગવત સપ્તાહ અગાઉ પણ આ જ શાસ્ત્રી 2012માં કરી ગયા તે 2012ના એન્ડમાં જ્યારે રસપાન કરાવી ગયા હતા ત્યાર પછી આ ફરી પાછો એમના દ્વારા એના મુખેથી આ ભાગવત સપ્તાહ સાંભળવાનો અનેરો આનંદ છે। મારું નામ ગિરીશભાઈ જીવનભાઈ ચાવડા, પ્રાંચી। પ્રાંચી એવું એક ગામ છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાંચી એવા પ્રાંચી ગામમાં માધવ મહિલા સત્સંગ મંડળ તરફથી પ્રાંચીમાં સપ્તાહનું આયોજન કરેલ છે। એમાં આજનો દિવસ કૃષ્ણ જન્મ દિવસનો હતો અને અહીંયા આજુબાજુ ગામના બધા ભાવિકો સપ્તાહનું રસપાન લે છે અને બપોર ટાઈમ અને સાંજે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા રાખેલ છે। સુરતથી પોતાના મુખ્યથી રસપાન આપી રહ્યા છે। મારું નામ હંસાબેન ઝાલા, કારડિયા રાજપૂત। અમે બધા ગોપી મંડળમાં જોડાયેલા છે અને અમે આ સરસી મંડળમાં માધવ સરસ મંડળ અને માધવરાયનું ધામ અને માધવરાયની જો જગ્યા અને એમાં જો અમે આ આયોજન કરતા હોય તો બહુ અમને ઉત્સવ આવે। અને બીજા નંબરમાં એ કે અમારા યોગેશભાઈ શાસ્ત્રી સુરતથી આવ્યા અને એને તો અમારે જે આ વાંચ્યું ને એથી એટલો આનંદ થયો ને કે અમે ધાર્યું નહોતું કે એટલા માણસો થાય। પ્રસાદીમાં અમે ખુદ નહોતું ધાર્યું કે એટલું માન અને બહેનોની તો વાત જ પૂછોમાં, પ્રાસીથી એક ઘર આજુબાજુના ગામડા પ્રાસી, ઘંટિયા, લેદરા, વાસાવડ એટલા ગામડાથી અમારે આયોજન મોટું થયું અને બસ આજ કનૈયાનો જન્મદિવસ હતો, આજ રામનો જન્મદિવસ હતો અને ખૂબ આનંદ થયો અને તો અતિ આનંદ થયો। અમે જો મહેનત કરીને એથી તો અમને વિશેષ આનંદ થયો કે જો અમે હજી પણ મહેનત કરીશું કે આવા ને આવા પ્રસંગ અમને કરવા દે। હજી અમારું એક સપનું છે કે અમે રામ મંદિર છે ને એને અમે અયોધ્યા છોટા અયોધ્યા બનાવીએ, આવું અમારું સપનું હજી છે ગોપી મંડળનું। બસ એ સપનું અમારું પૂરું થાય એટલે ધન્યવાદ। આજે પ્રાંચી તીર્થની અંદર માધવ મહિલા મંડળ સત્સંગ દ્વારા આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન, જો કે પ્રાંચી ભૂમિ જ છે એ તીર્થ ભૂમિ જ છે અને આવા તીર્થની અંદર આવા સરસ જ્ઞાન યજ્ઞ થાય એટલે ભાગવતજીનું મહિમા છે એ આમ જ વધી જાય। કારણ કે માણસના હજારા જન્મના જ્યારે પુણ્ય એકત્ર થાય ત્યારે વ્યક્તિને ભાગવત સાંભળવાનો લાવો મળે, અવસર મળે। જન્માંતરે ભવેદ પુણ્યમ તથા ભાગવતમ લભેત। વ્યક્તિના હજારા જન્મના જ્યારે પુણ્ય એકત્ર થતા હોય ત્યારે આવા ભાગવત સાંભળવાનો અવસર મળતો હોય એની જગ્યાએ આ તો સ્વયં ભગવાન નારાયણનું સ્વરૂપ એવા માધવરાય ભગવાનના ચરણોની અંદર અને મોક્ષ પીપળાના સાનિધ્યની અંદર મા સરસ્વતીના કિનારે જ્યારે આવી ભાગવત કથાનું આયોજન થતું હોય ત્યારે ભાગવત કથાને ધ્યાનમાં રાખી, મા સરસ્વતીને ધ્યાનમાં રાખીને, ભગવાન સોમનાથ દાદાને ધ્યાનમાં રાખી અને એક શ્લોક કહેવાનું મન થાય કે પ્રાંચી નિવાસી વિભુ માધવોહી સોમેશ્વરસ્ય હૃદય સ્થિતોય શ્રેયાંસી સર્વસ્ય સદા તનોતુ સરસ્વતીથી રવિરાજમાન। ભગવાન દ્વારકાધીશ ભગવાન માધવરાયજી
દરેક ભક્તોના મનોરથ પૂર્ણ કરે અને આવો શુભ અવસર આજે પ્રાચી તીર્થના આંગણે માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા થયો છે. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માધવરાય. અધિક માસ છે એ પુરુષોત્તમ માસ છે અને પુરુષોત્તમ ભગવાન નારાયણનું જ એક સ્વરૂપ છે. એટલે અધિકસ્ય અધિક ફલમ. અધિક માસની અંદર જોકે કોઈ પણ માસની અંદર ભગવત કાર્ય થાય એ શુભદાયક જ છે, પણ અધિક માસની અંદર ભગવાનનું આવું સત્કર્મ થાય તો અધિકસ્ય અધિક ફલમ. અધિક માસની અંદર ભગવાન પુરુષોત્તમની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.